હાલો મિત્રો, અમે નીકળી ગયા છીએ બારાની સરકાર કુતરા દડાઈ જવા માટે. તો અમે અને અમારા આગળ બે મિત્રો આ એરિયામાં અમે પહોંચી ગયા છીએ. અને અહીંયા બધું જંગલ જેવો જ વિસ્તાર છે, જંગલ જ છે. આમાં સિંહ પણ હોય છે. અને અમે જઈએ છીએ ધીરે ધીરે, ને આગળ કઈ રીતનું છે જવાનું એવું બધું બતાવીશું વિડીયોમાં. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અને આ ભાઈ અમને આગળ કેળો બતાવ્યો. જો અહીંયા બહુ પૈણો આવી ગયો, એટલે ગાડી થોડીક વધારે ભગાવી હતી. હાલો બોલવા મળે. ધજા આવી ગઈ છે એટલે એનો મતલબ આ ધજાના બારાના એરિયામાં આપણે આવી ગયા છીએ. જો એનું નિશાન ધજા મારેલ છે. આ ધજાના કેડે કેડે વ્યૂ જવાનું એટલે આવી જાય બારાની સરકાર. ચાલો આપણે ઉપડી પાછા. જો અહીં જનાવર મારેલું છે, સિંહ હોય. અહીંયા પણ બધા છે એટલે એનો મતલબ હા છે અહીંયા મોટા જનાવર હોય છે. અને ફાઇનલી હવે આપણે બારાની સરકારના એરિયામાં આવી ગયા છીએ. ચાલો હવે દર્શન કરવા. તો જય બારાની સરકાર. આપણે આવી ગયા છીએ મેથળા. મેથળા આપણે કુતરા દાદાના દર્શન કરવા. આ છે બારાની સરકાર. આપણે હમણાં જઈએ એટલે ના દર્શન કરી લઈ. ને અહીં જો આવી એટલે આવી રીતનું કંઈક જય પુતળા દાદા લખેલ છે. અને અહીંયા ધજા છે. અને જોઈ શકો આ ઘણા બધા માણસો આવેલા છે. પહેલાંના સમયમાં મિત્રો અહીંયા કોઈ આવતા નહીં, પણ અત્યારે પુતળા દાદાના દર્શન કરવા ઘણા આગે આગેલી આવે છે. તો મિત્રો બધાને જય પુતળા દાદા. અને હવે મિત્રો આપણે દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લો. ને તમને હમણાં બતાવી પબ્લિક કેટલી આવેલ છે. અને મિત્રો આજના વિડીયોમાં તમને મોટા મોટા બે ક્રિએટર અહીંયા જોવા મળવાના છે, તો ચાલો એ પણ બતાવી દઈએ. પણ બહુ છે, પણ એક કહેવાય ને કે ભાઈ જગ્યા કોઈ પણ હોય તો સોશિયલ મીડિયાનો ઘણો બધો પાવર જોવે. તો ભાઈએ સોશિયલ મીડિયાના પાવરથી દાદાના સાનિધ્યને એટલું બધું લોકો સુધી પહોંચાડ્યું કે અત્યારે લોકો છે એ દૂરથી અહીંયા દાદાના દર્શન કરવા આવે છે. તો એ બહુ મોટી વાત કહેવાય કે એમ શું ભાઈ હાલો દર્શન કરવા છે દાદા. અને મારા ગુરુજી છે. અરે ભાઈ ના ના ભાઈ એવું તો કાંઈ નહીં, બધા સપોર્ટ કરે છે, સપોર્ટ કરતા હોય છે. મહેનત બહુ છે ભાઈની, મહેનત થાય. રાતે અહીંયા આવવું એ બહુ મુશ્કેલ છે, દિવસે મુશ્કેલ છે. તો ભાઈ તો રાતે 12 એક વાગ્યા આવે યાર, બહુ અઘરી વસ્તુ છે. અને તમે બધાએ સપોર્ટ કર્યો છે તો યુટ્યુબમાં પણ બધા સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તો બસ જો હવે દાદાના દર્શન કર્યા છે. બહુ ગરમી છે, બહુ વાત કરો, તડકો એટલે વાત કરો. તોય તે હે ને અત્યારે જઈએ છીએ આપણે નાસ્તો કરવા. આપણે લેવા છીએ નાસ્તો, કેળા ને પાપડી. તો હવે આપણે ખાશું કેળા ને પાપડી. ચાલો અહીંયા લાગે એ સિંહ બેઠો છે એવો. એકદમ એસી જેવો.
એથી તો હું એ કહેવાય એવો ફોન આવ્યો. ઓય બાપા એ કાંઈ ન કરે થોડુંક હાલું ઉભી ગયું તો મજા આવી ગઈ. એથી તો બાપ. લાવો. ઓપનિંગ થઈ ગયું છે હવે. હું નીકળે રહી જઈ પાપડી આપણે લેવાથી પાપડી અને 2 લેવાથી સવાણું કરાળી સેવડું અને લેવાથી કેળા. જો મિત્રો આપણે બબલા લેવો હોત તો એથી એક તો આપણે ગાડી આ બબલા છે પણ આ છે ને ગાંઠિયા એટલે કરાળી ઈ છે અને આપણે કોઈ જતા બીજા લેવા નહીં આપણે ખાઈ જ નહીં પણ આપને તાકાત મળે ને તો એ કેળા છે. બબલાથી પેટ ભરાય નહીં એટલે આપણે લેવા છે કેળા. તો હવે અમે કેળા ખાઈ લઈ. શરદભાઈ ને ભાઈ ને કેમેરામેન ખાઈ લઈ. વળી પછી પાછા ભૂતરા દાદાએ અને તમે દરિયાનો નજારો જોવો ને મિત્રો જોયો નહીં હોય જોયો હોય છે ખુલ્લી બાજુ જાવ ને તો રાતો એવું ઓછી થાય. તો ફાઇનલી મિત્રો હવે આપણે ભૂતરા દાદાના દર્શન કરી આવ્યા છીએ ને હવે આપણે પાછા જઈશું ઊંચા કોટડા. અહીંથી દરિયામાંથી સીધી ગાડીને આવી જાય છે તો હવે જઈ એ બધું તો ના હવે જઈ માતાજીના દર્શન કરાવીશું. એ બાકી જો આવી રીતનો આ છેલ્લી વાર છે બતાવી દઈ. અને માણસો અત્યારે ઘણા આવે છે. એક ભાઈને પૂછ્યું તો એ ઠેઠ અમરેલી ત્યાં આવે છે એટલે અજ્જુભાઈની કહેવાય ને કે હવે ઘણા ફેન ફોલોઈંગ થઈ ગઈ છે અને કહેવાય તો ભૂતરા દાદાની દયા કહેવાય કે અત્યારે દૂર દૂરથી બધા દર્શન કરવા આવે છે. બાકી મળીએ હવે કોટડા. ચાલો. ગાડી માથા ઉપર લીધી હતી. અહીંયા તો અહીંયા ત્યારે મિત્રો આપણે બારા બાજુથી આવ્યા હતા. તો આ બાજુથી આપણે આવ્યા હતા અને તો આ બાજુ જુઓ કોટડા હવે સામો જ છે પણ ઈ વસાળે એટલું વેળ એટલો ખાલી દરિયો થાય પછી ઓલી બાજુ જવાય. તો હવે અમારે ઘડી ખમવું જોઈએ તો થોડીક વાર રહી જાય. હું કેવું સરસ ત્યાં પાણી બંધ થાય પછી ઓછા અમુક તો આપડે શ્રાવણ મંદિર દેખાય કેવું છે. અમને ખબર નહોતી કે આ હજી પાણી ભર્યું છે એટલે પોગી ગયા પણ હવે થોડીક વાર ખમીએ અને પછી જાય. પણ જવાનું તો છે ચોક્કસ આપણે કોટડા. ચાલો થોડીક વાર ખમીએ પછી જાય. મિત્રો આપણે કોટડા પહોંચી ગયા છીએ. જો પબ્લિક જોવો તમે ગાડીઓ માણસો ને અને હવે આપણે થોડુંક પાણીપુરી જેવું કઈક નાસ્તો પાણી કરી લઈએ ને પછી આપણે જઈએ પાછા માતાજીના દર્શન કરવા. ચાલો હવે પાણીપુરી ખાઈ લઈએ પેલા. મોળી તીખી. ફાઇનલી મિત્રો આપણી પાણીપુરી આવી ગઈ છે. ફોન શરત બે આમાં અમે વ્લોગ ઉતારી છીએ. મને પૂછે કાં જેવા કા હું એને પૂછું. હવે બે આમાં પાણીપુરી હવે ખાઈ લઈ કઈ ખવડાવીશું તો નહીં. હા ભાઈ તો ખાવાય મીઠા આપણે ચાલુ કરી દઈએ. વ્લોગ ઉતારવામાં કઈ હળે ન
મિત્રો ખાઈ લઈએ હવે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ દર્શન કરવા. તો ચાલો હવે આપણે દર્શન કરી લીધા, હવે તમને દર્શન કરાવી દઈએ. આ છે આપણા ખોડિયારમાં. ચાલો આગળ આપણે હવે છે આપણા મુગડા દાદા. ચાલો અહીંયા હવે આપણા દર્શન થઈ ગયા છે. હવે જઈ ઉપર ચામુંડાના દર્શન કરવા. આ કરે દઈ ભાઈ, આ કરે. ચાલો મિત્રો જુઓ, આપણે હવે ફાઇનલી ઉપર જઈ છીએ ને આજ પબ્લિક ઘણી આવેલી છે. બાકી આવી રીતનું બધી છે. ચાલો મિત્રો પછી આપણે ચાનો પ્રસાદ લઈ લીધો છે. હવે પહેલી ચા. ફાઇનલી મિત્રો આવી ગયા છીએ આપણા મઢે. આ છે મારો કોરડામાં આપણો મારો મઠ છે. દર્શન કરી લો. આપણે દર્શન કરી લીધા હવે ને હવે દર્શન કરી લીધા. હવે આપણે પાછા આગળ ઘર બાજુ જઈશું. ચાલો. તો હવે મિત્રો આપણે સાઉન્ડમાંના દર્શન કરવા આવી ગયા છીએ. અને મિત્રો પોલિસીના પ્રમાણે આપણે અંદર કેમેરો ન લઈ જઈએ છીએ, એટલે બહારથી તે વિડીયો ઉતારી લીધો. ને હવે આપણે પછી પાછા જઈશું. ફાઇનલી મિત્રો હવે આપણે બધા ભગવાનના દર્શન થઈ ગયા છે અને હવે આપણે જવાનું કરીએ. અને આજનો વિડીયો આપણે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને મળશું નવા વિડીયોમાં. બાકી જય જવાન જય કિસાન. ચાલો.